ઓહો વાલી, આમ જો આ શિબલીને કામ કરતા આવડે છે હો. કામ તો હું પહેલેથી જ કરું છું હો કાગડા. પાણી પાછું કઈ મીઠું બીઠું નથી નાખ્યું ને? અરે આનું કઈ નક્કી નહીં કાંઈ. જા ને કાગડા, પણ આજે તો ટાઈમસર રાખડી બંધાવવા આવી ગયો. હું તો આવવાનો હતો ય નહીં. આ તો મારે જવું તો મારા હાળાને ઘેર, તારું ઘર પડ્યું રસ્તામાં એટલે આવ્યો. હા શિબલી, પણ કમસે કમ આજના દિવસે તો એકબીજાને નામથી બોલાવો. આનું નામ જ શિબલી છે. કા કાગડો શિબલી એ બાદ જો પછી પેલા મુહૂર્તમાં રાખડી બંધાઈ ગયો. જા, ફટાફટ મારા મોડું થાય. ચાલ રાખડી લઈએ. બોલો રક્ષે રક્ષે તો કઈક બોલ. એ રક્ષે રક્ષે રાખડી બાંધ્યોન બળીરાજ 365 દિવસના આશીર્વાદ મારા વીરાને. આશીર્વાદ મળી ગયા. તો આ કઈક મોઢું મીઠું કરાવો. હા 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 કરાવું છું. બાકી લગ્નની તૈયારી કેવી હાલે દેવરજીની? હા ચાલે છે. જોયું, કાગડીને ખોટું બોલતા આવડી ગયું. આમું જોમાં કાગડી, બધી જ ખબર છે મને. મતલબ ઈ કે રવિવારે તને પારુનો ફોન આવ્યો તો? હાલો ભાવિકાબેન, અમે લોકો છે ને 10 વાગે ત્યાં આવી જશું હો. હા વાંધો નહીં, 10 વાગે પહોંચી જાજો. હા, કારણ કે તમારે ત્યાં રાખડી બાંધીને પછી હું મારા ભાઈને ત્યાં જઈશ રાખડી બાંધવા. ઓકે વાંધો નહીં. હા દુર્વા ત્યારે તારો ફોન ચાલુ રહી ગયો તો અને પારુએ બધી વાત સાંભળીને ત્યારે અમને ખબર પડી કે લગ્નમાં પૈસાની જરૂર હતી એટલે બેને મંગલસૂત્ર ગીરીઓ મૂકી દીધું. બરાબર? અરે ભાઈ તરીકે મને વાત તો કરાય કે નહીં કે ભાઈ નકરો બાજુ હાટું જ છે. અને મોઢું બગાડમાં આવા મોઢામાં જરી ન થાળી લાગતી કાગડી. લાય ઓલો 100 રૂપિયા લાય રોકડો, રાખડી બાંધીને આપી દઉં. ભાઈ આ તો મારું મંગળસૂત્ર છે. હા તારું જ છે અને બધું પેમેન્ટ થઈ ગયું છે એટલે એની કોઈ ચિંતા નહીં કરતી. એટલે દેરના લગ્નમાં છે ને આ પરિણામ વટ પાડજે. શું કેવું? મારી બેનનો વટ તો પડવો જોઈએ ને. ભાઈ પણ આ બધું કરવાની શું જરૂર હતી? તો રહેવા દે, મજાક કરું છું. અને આમ જો સિમલી, ભવિષ્યમાં ક્યારેય પણ જરાય તકલીફ પડે ને તો એ નહીં ભૂલતી કે તારો ભાઈ હજી જીવે છે.